કૃષ્ણ બધાને. હવે આપણે લાસ્ટ એપિસોડની અંદર દાખલા ગણતા હતા, બરાબર, ડિસ્કસ કરતા હતા. હવે આજના એપિસોડમાં દાખલા કમ્પ્લીટ કરીએ આપણે. 2 જેવા દાખલા છે એ બાકી છે, બરાબર. 2 જેવા દાખલા આપણે ગણીએ એટલે આ ચેપ્ટરના લગભગ બધા દાખલા પૂરા થઈ જાય. અમુક અમુક દાખલા છે એ બાકી રહીએ, 4 કે 5 જેવા દાખલા બાકી રહેશે. તો એ દાખલા મેં તમને કીધું કે એ આમ ચુંબકને એ ચાલે, સાયક્લોટ્રોનને એ ચાલશે ત્યારે એ દાખલા છે હું તમને ગણાવીશ, બરાબર. બાકીના અમુક દાખલા બાકી રાખ્યા એ ટૂંકમાં ન ગણી તો ચાલે એવા છે, વધારાના સ્વાધ્યાયના છે. રેડી? અત્યારે આપણે છે એ બધો સિલેબસ કવર કરી, મેજોરિટી બધું આપણે કમ્પ્લીટ કરતા જ જઈએ હારે હારે. રેડી? તો એ રીતે એને લેવું. હવે આપણે લાસ્ટ જે દાખલા ગણ્યા હતા, મને નંબર યાદ નથી કયા દાખલા ગણ્યા હતા એ. બાકીના જે દાખલા બાકી રાખ્યા છે લગભગ આપણે છે ને 32મો દાખલો બાકી રાખ્યો છે. 31મો દાખલો આપણે ગણી નાખ્યો છે, બરાબર. 32મો દાખલો છે એ આપણે બાકી રાખ્યો છે. લાસ્ટ ટાઈમ કદાચ આપણે છે ને દાખલો પૂરો કર્યો હતો, એ હતો સ્વાધ્યાયનો 27મો દાખલો પૂરો કર્યો હતો. રેડી? 31 થઈ ગયો, 32 અને બસ 32મો જ આપણે દાખલો બાકી છે. 32મા દાખલાની અંદર 2 પાર્ટ છે, A અને B, તો એને આપણે ફટાફટ જોઈ. તો સ્વાધ્યાયનો 32મો દાખલો જોજો બધા, હાલો ટેક્સ્ટબુક કાઢો. સ્વાધ્યાયનો 32મો દાખલો જોવો બધા. આમ તો એક જ દાખલો બાકી એવું કહેવાય, પણ એની અંદર 2 ભાગ છે. રેડી? હાલો, બરાબર, જલ્દી. શું કહેવા માંગે જોવો, હું રકમ વાંચું. હાલો, 32મો. એમાં એ ઓપ્શન છે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ શોધો. ઓકે, પહેલા તો 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ, ન્યુટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ શોધો. એટલે બધી કથા છે ને એ ન્યુટ્રોન માટે છે. રેડી? 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ. હવે ગતિ ઉર્જા આપી હોય અને તરંગ લંબાઈ ગોતવા માટેનો રસ્તો શું છે? તો તરંગ લંબાઈનું એવું ફોર્મ્યુલા દ બ્રોગલીની કે જેમાં ગતિ ઉર્જા આવતી હોય. તો આપણી પાસે 5 ઇક્વેશન છે, એમાં ગતિ ઉર્જા વાળું ઇક્વેશન આવે 2km. આપણે યાદ રાખ્યું ને 2km. તો સેમ ટુ સેમ એ જ ફોર્મ્યુલાથી થઈ જશે. તો કે દ બ્રોગલીની તરંગ લંબાઈ નું સૂત્ર તો શું આવશે? લેમ્બડા બરાબર h ના છેદમાં, h છે ને 5 સૂત્ર, h ના છેદમાં p, h ના છેદમાં mv, 2km, k ની જગ્યાએ વોલ્ટેજ હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ, અને 3m kBT તાપમાન હોય તો આવશે 2km. બસ આ ખબર છે, આ ગતિ ઉર્જા ખબર છે. દળ ન્યુટ્રોન નું મૂકી દો એટલે લેમ્બડા મળી જાય. એટલે લેમ્બડા બરાબર h મૂકો 6.626 ગુણ્યા 10 - 34 છેદમાં 2 ના 2, કે આપ્યા છે 150. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ છે બાળકો, આપણે લેમ્બડા મીટરમાં આવે સ્ટાન્ડર્ડ એકમમાં, મારે જૂલમાં ફેરવવી પડે. તો હું કરશું, કન્વર્ટ કરી નાખો. ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને 150, એને જૂલમાં કન્વર્ટ કરો એટલે 1.6 ગુણ્યા 10 - 19 થઈ જાય. હવે અહીંયા દળ લેવાનું કેની વાત છે? ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનનું દળ આવશે 1.67 ગુણ્યા 10 - 27. હંમેશા ભાગાકાર કરતા અંડરરૂટ ને સોલ્વ કરતા પહેલા ખાસ જોવાની બેકી છે કેકી, જીકી નહીં દેવાનું સીધું ડાયરેક્ટ. 19 અને 27 46 થાય એટલે વાંધો નહીં આવે, બેકી જ ઘાત છે. તો તમે ઉપરને એમને રાખો. 150 દુ 300, 300 ગુણ્યા 1.6 કરો, એને ગુણ્યા 1.67 કરો. 1.6 ગુણ્યા 1.67 ગુણ્યા 300, એનું સ્ક્વેર રૂટ કાઢો. કારણ કે આ 46 ઘાતનું સ્ક્વેર રૂટ થઈ જશે 10 - 23 વર્ગમૂળની બારે. આનું સ્ક્વેર રૂટ કાઢો. હાલો ફટાફટ આપો મને આન્સર. કમોન ફાસ્ટ. કેટલો આવે છે? 300 ગુણ્યા 1.6 ગુણ્યા 1.67. કેટલો આવ્યો? 28.28
28.31 બહુ વહેલા કરી નાખ્યો છે તો 28.31 રેડી ને બરાબર ને બીજા જોઈ લેજો એકથી નહીં હાલે ઓકે રેડી હાલો ડન હવે પાછું કરવું પડશે ને હાલો ફટાફટ કરો 6.626 ગુણ્યા 28.31 જલ્દી કયો મને કેટલો આવે છે હાલ જલ્દી ફટાફટ કર કેટલો આવ્યું 0 1 પોઈન્ટ 0 પોઈન્ટ તો એક તો ન જ આવે ને સીધી વાત ક્યાંથી આવે 6/28 0.231 ગુણ્યા આને ઉપર લઈ જાઓ એટલે કેટલા થાય -23 પ્લસ થઈ જાય 23 ને 11 ઘાત વધશે 10 ની -11 ઘાત અને મીટર અને આમ લઈ જશો તો લેમ્બડા બરાબર 2.31 ગુણ્યા 10 નો કરતા હો પોઈન્ટ આમ લઈ ગયા 10 ની -12 ઘાત મીટર તો આ ન્યુટ્રોનની 150 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ મતલબ તમે જ્યારે ન્યુટ્રોનને 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ની ઉર્જા થી એને પ્રવેગિત કરો તો અથવા તો એને કોઈ રીતે ઉર્જા આપો ન્યુટ્રોનને ટેમ્પરેચર વાળી ઉર્જા વોટેવર આટલી ઉર્જા આપો તમે તો એ જે દોડે એનો જે આખો ગતિપથ છે એની તરંગ લંબાઈ આટલી મળે 2.31 ગુણ્યા 10 ની -12 ઘાત રેડી તો આપણે એ દાખલો સોલ્વ કર્યો અચ્છા કેટલા આવે હા 34 આવે છે તો કાં 31 કીધું તે 2.34 રેડી ડન હા હાલે આમ તો 31 ને 34 માં કઈ વાંધો નહીં આવે અને મેઇન આપણે 12 ઘાત છે ડન હવે એમાં ને એમાં દાખલો શું કહેવા માંગે જો દાખલો 31માં મતલબ સ્વાધ્યાયનો 31મો દાખલો એટલે આપણે જે ગણી રહ્યા છીએ 32મો દાખલો છે આના ઉપરનો દાખલો મતલબ ટેક્સ્ટબુકમાં 32 ઉપરનો 31મો દાખલો તો 31માં ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનનું બીમ સ્ફટિક દ્વારા 31માં દાખલામાં ઉપયોગમાં લીધેલું ઇલેક્ટ્રોનની વાત છે અચ્છા પેલા તો 31માં દાખલાની હું તમને રકમ યાદ કરી દઉં સ્વાધ્યાયનો 31મો દાખલો એવો હતો કે બંનેની તરંગ લંબાઈ સેમ હોય એક એક્સરે હોય અને એક ઇલેક્ટ્રોન હોય બેયની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ છે રેડી તો કયા શોધકની ઉર્જા વધારે હશે આવું આપણે આવ્યું હતો પ્રશ્ન કે ભાઈ મેં તમને આ સમજાવ્યું હતું કે ધારો કે તમારે વિવર્તનનો એક્સપેરિમેન્ટ કરવો છે વિવર્તન શું છે ને એ આપણે તરંગ પ્રકાશશાસ્ત્રમાં ડિટેલમાં ભણવાના છે એટલે એના વિશે અત્યારે કાંઈ બહુ ડિસ્કસ ન કરો તો ચાલશે રેડી તો મેઇન વાત એ કે વિવર્તનનો આખો એક્સપેરિમેન્ટ કરવો છે એમાં હું બે વસ્તુને હાયર કરું છું એક ઇલેક્ટ્રોનને કરું છું એક એક્સરેને કરું છું હવે ઇલેક્ટ્રોન ને એક્સરેમાં શું ફેર છે એક્સરે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે પ્રકાશ છે ઇલેક્ટ્રોન છે એ વાસ્તવિક કણ છે યુ નો ધેટ બેયની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં છે આ તો તરંગ છે જ અને ઇલેક્ટ્રોન પણ તરંગ તરીકે વર્તી શકે એવું દ બ્રોગલીએ કીધું બરાબર તો બેયની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ હોય એને તમે વિવર્તનના એક્સપેરિમેન્ટમાં યુઝ કરો તો કયા શોધકની ઉર્જા સૌથી વધારે હોય તો એક્સરેની ઉર્જા સૌથી વધારે છે આપણે એ સાબિત કર્યું રાઈટ બે સમાન તરંગ લંબાઈ ધરાવતા બે વસ્તુને તમે આપાત કરો તો એનર્જી જે વધારે આવે ને પ્રકાશની આવે તો આ દાખલામાં એવું કહે છે કે આપણે જે રકમ વાંચું છું એની દાખલો કે ભાઈ સ્વાધ્યાયનો 31મો જે દાખલો છે 31મો તો 31માં દાખલામાં ઇલેક્ટ્રોનને આપણે જે યુઝ કર્યો છે એટલે કે 1 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો 1 એંગસ્ટ્રોમ બોલે તો 10 ની -10 મીટર તરંગ લંબાઈ તો ઈ ઇલેક્ટ્રોનનું બીમ સ્ફટિક દ્વારા વિવર્તનના પ્રયોગ માટે યોગ્ય છે આ યોગ્ય છે મતલબ 31માં દાખલામાં આપણે જે ઇલેક્ટ્રોન યુઝ કરેલો છે વિવર્તનના એક્સપેરિમેન્ટમાં કે જેની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ છે એટલે કે 10⁻⁻10 મીટર છે આ યોગ્ય છે મતલબ આ સક્ષમ છે વિવર્તનનો એક્સપેરિમેન્ટ કરવા માટે ઇલેક્ટ્રોનનું જે આ પુંજ છે 1 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળું આ સક્ષમ છે આટલી જ ઉર્જા ધરાવતું ન્યુટ્રોન બીમ એટલું જ યોગ્ય છે કે નહીં સમજાવો મતલબ આ દાખલામાં આપણે જે ન્યુટ્રોન બીમ યુઝ કરી રહ્યા છીએ આટલી ઉર્જા ધરાવતું એટલે કે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ 150 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવતું આખું ન્યુટ્રોન બીમ આપણે યુઝ કરી અને એની દ બ્રોગલીની તરંગ લંબાઈ ગોઈતી તો આટલી આવી
બરાબર. તો શું આ 150 ઇલેક્ટ્રોન વોલ્ટ તમે એનર્જી આપો ન્યુટ્રોનને અને એનો વિવર્તનનો તમે સ્ટડી કરો. વિવર્તન અત્યારે મગજમાં ઈ નો રાખતા કે વિવર્તન શું છે અને વિવર્તન કેવી રીતે થાય, એ અત્યારે તમે ભૂલી જાઓ. કારણ કે વિવર્તન તમે ભણશો ત્યારે તમને છે એ સાચો આઈડિયા આવશે કે વિવર્તન છે એ ખરેખર શું છે એમ. બરાબર. અત્યારે વિવર્તન વિશે બહુ કાંઈ ટૂંકમાં ખબર નહીં પડે. એટલે અત્યારે છે ને તમે વિવર્તનને મગજમાં નો લ્યો, ખાલી મેઇન વસ્તુને સમજો કે શું કહેવા માંગે છે ફરીને. કે અત્યારે આપણે જે ન્યુટ્રોન આ દાખલામાં વાત કરી છે કે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો ન્યુટ્રોન છે. એની દબરોગલીની તરંગ લંબાઈ આપણે શોધી આ 2.34 ને એટલે અત્યારે ભૂલી જાઓ 10⁻12 આવી. 10⁻12. રેડી? તો હવે આ યોગ્ય છે કે નહીં? આ જ ન્યુટ્રોનને આટલી જ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનને તમે આટલી એનર્જી આપો અને વિવર્તનનો આખો એક્સપેરિમેન્ટ કરાવો તો આ ન્યુટ્રોન બીમ યોગ્ય છે, વિવર્તનનો પ્રયોગ કરી શકે ખરા, સફિશિયન્ટ છે, સક્ષમ છે? એ લોકોએ હિન્ટ એવી આપી દીધી દાખલામાં કે આના ઉપરના દાખલામાં એટલે કે 31 નંબરનો જે દાખલો છે એમાં આપણે જે ઇલેક્ટ્રોનને યુઝ કર્યો હતો વિવર્તનના પ્રયોગમાં કે જેની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ હતી એટલે કે 10⁻10 મીટરના ક્રમની હતી. તો આ યોગ્ય હતું, આ યોગ્ય છે, આ યોગ્ય છે એવું કહી દીધું. તો આ યોગ્ય છે ખરા? હવે મેઇન વાત એ આવે કે સમજાવો યોગ્ય છે કે નહીં તે સમજાવો એમ. હવે જો આખું આ થોડુંક થિયોરિટિકલ વસ્તુ છે. આ વસ્તુ છે એ આપણે ન્યુક્લિયસની અંદર આવી ગઈ છે, બધો કોન્સેપ્ટ છે એ મિક્સ થવાનો છે એટલે ધ્યાનથી જોજો. વિવર્તનનો એક્સપેરિમેન્ટ કરવો, સક્ષમ રીતે વિવર્તનનો એક્સપેરિમેન્ટ કોણ કરી શકે? તો જેની તરંગ લંબાઈ ઓછી હોય, જેની તરંગ લંબાઈ વિવર્તન એટલે વાકું વળવું. પેલા તો આમ વિવર્તનની માત્રા જે છે ને માત્રા એ ચલે છે λ/d ગુણોત્તર. હવે આ ડી ને અત્યારે તમે ભૂલી જાઓ. આપણે બે હાવ સિમ્પલ રીતે હું એક્ઝામ્પલ આપું કે વિવર્તન એટલે શું? વિવર્તન એટલે કોઈ પણ વસ્તુ આમ જાતી હોય એનું કેટલા પ્રમાણમાં વંકન થયું, કેટલા પ્રમાણમાં એ વસ્તુ વાકી વળી, કેટલા પ્રમાણમાં એનું વિચલન થયું, એને વિવર્તન કહેવામાં આવે છે. આપણે બે એક્ઝામ્પલ લઈએ. ધારો કે પ્રકાશ અને ધ્વનિ. તો તમે કોઈ એક રૂમની અંદર બોલતા હોય અને દિવાલની બારે કોઈ વ્યક્તિ છે એ તમારો અવાજ સાંભળી શકે છે. ઇવન ઘણા બધા દૂર એ વ્યક્તિ તમને અવાજ સાંભળી શકે છે. મતલબ તમે રૂમમાં હોય અને એ વ્યક્તિ છે એ દિવાલની બારે હોય તો એ વ્યક્તિ છે ને એ તમને જોઈ નથી શકતો પણ તમને સાંભળી શકે છે. એનું કારણ શું છે કે આપને કોઈ પણ વસ્તુ આપને દેખાય ક્યારે? પહેલા તો કોઈ પણ વસ્તુ તમને ત્યારે જ દેખાય સોર્સમાંથી આવતો પ્રકાશ, કોઈ ટ્યુબલાઇટ હોય અથવા તો સૂર્યપ્રકાશ હોય તો એ તમારા ઉપર પડે, એના કોઈ પણ વસ્તુ ઉપર પડે અને એ વસ્તુ ઉપરથી પરાવર્તન પામી અને સામેવાળા વ્યક્તિના આંખમાં જાય ત્યારે એ વસ્તુ આપને દેખાય. એટલે અત્યારે આપને જેટલી વસ્તુ દેખાય છે એ એટલે દેખાય છે કે એના ઉપર જે પ્રકાશ પડે છે એ પરાવર્તન પામીને આપણી આંખમાં આવે છે. તો તમે રૂમની અંદર પેક હોય, બારી બારણાને એવું કાંઈ ન હોય, દિવાલની બારે કોઈ એક વ્યક્તિ ઊભો હોય અને તમે રાડું પાડતા હોય રૂમમાં, ધબધબાટી બોલાવતો હોય તો તમારો અવાજ એ વ્યક્તિ સાંભળી શકે? તમે શું કરી રહ્યા છો, કેવા નખરા કરી રહ્યા છો એ જોઈ નથી શકતો. જોવા માટે લાઇટ પ્રકાશનો યુઝ થાય અને સાંભળવા માટે ધ્વનિનો યુઝ થાય. તો આ બેમાં શું ડિફરન્સ? પ્રકાશના તરંગો છે ને એ સીધી રેખામાં ગતિ કરે છે. તમને એ ભાઈ નથી જોઈ શકતા બહાર રહેલા, એનું કારણ છે તમારા ઉપરથી પરાવર્તન પામતો પ્રકાશ છે ને એ સીધી રેખામાં જાય છે. બરાબર? એ વ્યક્તિ તમને સાંભળી એટલા માટે શકે છે કારણ કે તમારો જે ધ્વનિ છે એ કોઈને કોઈ રીતે કોઈને કોઈ છિદ્રમાંથી પાસ થાય અને એના કાન સુધી પહોંચે. જેનો મિનિંગ એવો થયો કે ધ્વનિના તરંગો છે એ વળાંક લે છે, ધ્વનિના તરંગોનું વંકન જાજુ થાય છે. ગમે એમ કરીને તમારો વોઇસ છે એ દિવાલની બારે પહોંચી જાય છે એટલે વાંકા વળે છે. એટલે ધ્વનિનું વિવર્તન છે એ વધારે થાય છે. પ્રકાશનું વિવર્તન આમ કેવું હોય તો એમ જ કહેવાય થતું જ નથી, એમ ન કહેવાય પણ આમ બહુ ઓછી માત્રામાં થાય. અને જો પ્રકાશ છે એ વાંકો વળવાનું ચાલુ કરે તો બહુ ધંધે લાગી જાય. એટલે કુદરતે આ બધું ફિઝિક્સ બનાવ્યું છે ને એ એપ્રોપ્રિએટ બનાવ્યું છે કારણ કે પ્રકાશ છે એ વાંકો વળતો નથી
અને પ્રકાશ વાકો જો વળત તો રૂમની અંદર છે એ તમે એકલા બેઠા હોય તો બહાર રહેલી વ્યક્તિ તમને જોઈ શકે તો કેમેરાની જરૂર જ ન પડે, કારણ કે તમારા ઉપરથી આવતો પ્રકાશ છે એ ફરતી બાજુ વાકો વળી અને કોઈ પણ વ્યક્તિના આંખમાં જાય તો એ વ્યક્તિ તમને જોઈ શકે છે, દિવાલ આડી હોવા છતાં પણ એમ. એટલે પ્રકાશનું થતું નથી, કારણ કે પ્રકાશ લાઇટ આપણે જે યુઝ થાય છે દ્રશ્ય પ્રકાશ, એની તરંગ લંબાઈ છે ને એ 10⁻⁷ ઘાતના ક્રમની છે. 4000 થી 8000 એંગસ્ટ્રોમ, એટલે 3 મીટર કાઢી નાખો 4000 ના, અને એંગસ્ટ્રોમ એટલે -10. અને જ્યારે ધ્વનિનું વિવર્તન એટલે કે ધ્વનિ વાકી વધારે વળે છે, એટલે ધ્વનિ છે એનું વિચલન વધારે થાય, ધ્વનિના તરંગોનું વિચલન વધારે થાય, કારણ કે એની તરંગ લંબાઈ મીટરના ક્રમની હોય છે, મીટરના ક્રમની. તો આ 10⁻⁷ આના કરતા 1 કરોડ ગણી વધારે તરંગ લંબાઈ છે ધ્વનિ. એટલે મારે સમજાવવાનું એટલી જ વાત છે કે જેમ તરંગ લંબાઈ વધારે હોય ને, જેમ તરંગ લંબાઈ વધારે હોય એમ વિવર્તન સારું થાય. જેમ તરંગ લંબાઈ વધારે હોય એમ વિવર્તન સારું થાય. તરંગ લંબાઈ ઓછી હોય ને તો વિવર્તન સારું થાય નહીં. તો અહીંયા એવું છે કે આટલી ઉર્જા ધરાવતું તમે ન્યુટ્રોન બીમ યુઝ કરો છો, એની તરંગ લંબાઈ આવી 10⁻⁻, સોરી 10⁻12. આના પહેલાના દાખલામાં ઇલેક્ટ્રોન જે હતો જેની તરંગ લંબાઈ 10⁻10 હતી, આ યોગ્ય છે. તો શું આ યોગ્ય છે? આ યોગ્ય નથી. આટલી તરંગ લંબાઈ યોગ્ય છે એવી તમને હિન્ટ આપી દઈએ. એટલે ઇલેક્ટ્રોન બીમ જો તમે 10⁻10 યુઝ કરો તો યોગ્ય. હવે મને એ કહો તો પેલા આ બે માંથી કોણ મોટું થાય? 10⁻10 મોટા હો, 10⁻12 નાના. એનો મિનિંગ આના કરતા 100 ગણી નાની તરંગ લંબાઈ છે આની, 100 ગણી નાની. 100 ગણી નાની તરંગ લંબાઈ છે ને એટલે એનું વિવર્તન 100 ગણું ઓછું થાય, કારણ કે સમચલનમાં છે. એટલા માટે આ ઇલેક્ટ્રોન બીમ આના આગળના દાખલામાં જે તરંગ લંબાઈ આપણે લીધી છે 1 એંગસ્ટ્રોમ, આ યોગ્ય છે? આ યોગ્ય નથી. હવે આને યોગ્ય કરવા માટે આની તરંગ લંબાઈ ઓછી છે, વધારવી પડે એમ છે. 100 ગણી વધારો, 100 એટલે 10⁻2 વધારો ત્યારે 10⁻10 થાય. તરંગ લંબાઈ આની ઓછી છે, -12 એટલે ઓછી તરંગ લંબાઈ હોય એટલે વિવર્તન માટે યોગ્ય નથી, તો એને વધારવી પડે. હવે લોચો એ થાય તરંગ લંબાઈ વધે કેમ? તરંગ લંબાઈ મારે વધારવી પડે. અચ્છા, તરંગ લંબાઈ તો જ વધે? તરંગ લંબાઈ કેમ વધશે? વધારવી પડશે ને. અત્યારે તરંગ લંબાઈ જે છે ને એ ઓછી છે, હવે આને મારે વધારવી પડે એમ છે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ કેમ વધે? વિચારો જો. એક ગતિ ઉર્જા ઘટે તો તરંગ લંબાઈ વધે ને. અહીંયા જોવો જોઈએ લેમ્બડા ચલે છે √. એનો મિનિંગ મેં જે ગતિ ઉર્જા યુઝ કરી એ 150 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એના કરતા હું ગતિ ઉર્જામાં ઘટાડો કરી દઉં, ગતિ ઉર્જામાં બ્રેક મારી દઉં, એટલે ઉર્જા કોઈક ને કોઈક રીતે ન્યુટ્રોનની ઉર્જાને હું ડાઉન કરી નાખું, ઘટાડી નાખું. તો જો હું ઉર્જા ડાઉન કરી નાખું તો તરંગ લંબાઈ આપોઆપ વધી જાય. પહેલો તો પ્રશ્ન. રેડી? હવે ઉર્જા ઘટાડવા માટેના હું ફંડા. તો ન્યુટ્રોન તો વિદ્યુતભાર રહી છે, એટલે એને કઈ ઓલી બેટરીના સેલવાળી તો ઉર્જા દેવાય નહીં. એટલે ન્યુટ્રોનને તમારે ફરજિયાત તાપમાનવાળી ઉર્જા આપવી પડે, 3/2 kBT. એટલે કોઈ પણ ન્યુટ્રોન છે એની ઉર્જા K = 3/2 kBT થાય, બધી ઉર્જા. રેડી? તો જો તમારે ઉર્જા ઘટાડવી તો એનો મિનિંગ એનું ટેમ્પરેચર ઘટાડવું પડે. અહીંયા એમ ન કહેતા વોલ્ટેજ ઘટાડવા પડે, કારણ કે વોલ્ટેજને ન્યુટ્રોન હારે કાંઈ લેવા દેવા નહીં. વોલ્ટેજનો મિનિંગ એવો થાય કે એક બાજુ ધન છે, તો ઇલેક્ટ્રોનને તમે વોલ્ટેજ આપો તો નો ડાઉટ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે, એટલે કે ધન બાજુ આકર્ષાય. એટલે વોલ્ટેજ વધારો એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે, વોલ્ટેજ ઘટાડો એમ ઉર્જા ઘટે. ન્યુટ્રોન તો વિદ્યુતભાર રહી જ છે, એટલે એને વોલ્ટેજવાળી ઉર્જા ન હોય, એના ટેમ્પરેચરવાળી ઉર્જા હોય. જો ન્યુટ્રોનનું ટેમ્પરેચર વધારે હોય ને એટલે એની ગતિ ઉર્જા વધારે આવે. ગતિ ઉર્જા વધારે આવે ને એટલે તરંગ લંબાઈ ઓછી આવે. આપણે શું કરવું છે? તરંગ લંબાઈ વધારવી છે, કારણ કે મારે વિવર્તનમાં યુઝ કરવો છે ન્યુટ્રોનનો. તો મારે ગતિ ઉર્જા ઘટાડવી પડે. ગતિ ઉર્જા ઘટાડવી હોય તો મારે ટેમ્પરેચર ઘટાડવું પડે. હવે ટેમ્પરેચર ઘટાડવું પડે ને દેશી ભાષામાં એમ કહેવાય કે ઠંડો પાડવો પડે. કોઈ પણ પદાર્થ ગરમ હોય એટલે એની ઉર્જા વધારે હોય, એટલે આપણે અડી તોય ખબર પડે ને, હાથ બળી જાય. તો એને તમે પાણીની ડોલમાં ચકોડી દો, ધારો કે કોઈ ગરમ પદાર્થ હોય તો એ કેમ ઉર્જા ગુમાવી દે અને પોતે ઠંડો પડી જાય. ઠંડો પડી જાય એટલે એની ઉર્જા ઘટી જાય.
તો અહીંયા એવું જ છે. અત્યારે જે ન્યુટ્રોન છે ને ગરમ છે, કારણ કે એની તરંગ લંબાઈ વધારે ઓછી છે. તરંગ લંબાઈ મારે વધારે જોતી હોય, તરંગ લંબાઈ ઓછી છે, સમજો છો? તરંગ લંબાઈ મારે -10 ની કમ્પેરમાં ઓછી છે. તરંગ લંબાઈ ઓછી છે એનો મિનિંગ ગતિ ઉર્જા વધારે, ગતિ ઉર્જા વધારે ટેમ્પરેચર વધારે છે. એટલે ન્યુટ્રોન જે પાસ થાય છે ને 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એ વધારે છે, એટલે ટેમ્પરેચર વધારે છે. હવે એને હું કોઈક એવા દ્રવ્યમાંથી પાસ કરું કે જેથી કરીને એના ટેમ્પરેચરમાં ઘટાડો આવે, એટલે કે એની ગતિ ઉર્જા ઘટી જાય. એટલા માટે ન્યુટ્રોનને વિવર્તનના એક્સપેરિમેન્ટમાં તમારે ઉપયોગમાં લેવો હોય, આટલી ઉર્જા ધરાવતો ન્યુટ્રોન છે એ સીધો વિવર્તનના એક્સપેરિમેન્ટમાં યુઝ ન કરી શકાય. ઉપયોગમાં લેતા પહેલા તમારે કોઈ એક દ્રવ્યમાંથી ન્યુટ્રોનને પાસ કરવો પડે, કોઈ એક પદાર્થમાંથી પાસ કરવો પડે. તો પેલા ન્યુટ્રોન હોય ને એ ઝડપી ન્યુટ્રોન હોય. કેવો હોય? ઝડપી, એટલે કે ગરમ ન્યુટ્રોન હોય. એને કોઈ એક દ્રવ્યમાંથી પાસ કરી અને ધીમો પાડવો પડે, એટલે કે ધીમો બોલે તો ઠંડો પાડવો પડે. ઠંડો થઈ જાય એટલે ટેમ્પરેચર ઘટે, ટેમ્પરેચર ઘટે એટલે ગતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા ઘટે એટલે તરંગ લંબાઈ વધે, તરંગ લંબાઈ વધે તો એ વિવર્તન માટે સફિશિયન્ટ છે. તો ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવાનું કામ, એટલે કે ગરમ ન્યુટ્રોનને ઠંડા પાડવાનું કામ ન્યુક્લિયસની અંદર આપણે આવી ગયું. યાદ કરો, રિએક્ટર રાખો, મેં તમને ભણાવ્યો હતો. રિએક્ટર રાખો, એમાં શું આવતું હતું? શૃંખલા પ્રક્રિયામાં આડે આવતી બધી મુશ્કેલી હતી કે ભાઈ ન્યુટ્રોન પેલા ઝડપી હોય, ઓલી વિખંડન પ્રક્રિયામાં જે ન્યુટ્રોન નીકળે છે એ બધાની ઉર્જા બહુ જબરજસ્ત હોય, 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય, 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય ન્યુટ્રોન, અથવા તો હા આટલી ટેન્ટેટિવ આટલી હોય, બરાબર. હવે બહુ જબરજસ્ત ઝડપી ન્યુટ્રોન છે એ ચેમ્બરમાંથી છટકી જાય, એટલા માટે એ વેસ્ટ જાય. એના માટે આપણે બધા સ્ટેપ જોયા હતા, ખબર છે કે કોઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ શું પડે તો નિવારણ શું કરવું. એના માટે આપણે વચ્ચે યાદ કરો મોડરેટર રાખ્યું હતું. મોડરેટર તરીકે ભારે પાણી, સાદું પાણી, આ બધા દ્રવ્યો આપણે યુઝ કર્યા હતા. તો આ બધું પાણી યુઝ કરી અને પાણીમાંથી ન્યુટ્રોનને તમે પાસ કરો, મોડરેટર રાખો તમે, તો એ 2 MeV માંથી ન્યુટ્રોન છે એ થર્મલ ન્યુટ્રોનમાં કન્વર્ટ કરવો પડે, જેની ઉર્જા 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. જે ન્યુટ્રોન છે એની ઉર્જા વધારે છે, એને તમે મોડરેટરમાંથી પાસ કરો એટલે ગરમમાંથી ઠંડો થઈ જાય, એટલે એ ઝડપીમાંથી ધીમો પડી જાય, બ્રેક લાગી જાય. બ્રેક લાગી જાય એટલે એ ન્યુટ્રોન છે એ ઠંડો પડી ગયો, ધીમો પડી ગયો, એની ઉર્જા લગભગ 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. તો ઉર્જા ઘટી ગઈ, 150 ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી આટલી થઈ ગઈ. બ્રેક લગાડો એટલે ટેમ્પરેચર ઘટે. હવે આ ઉર્જા ઓછી છે ને એટલે એની તરંગ લંબાઈ વધારે આવે. તરંગ લંબાઈ વધારે આવશે એટલે તમે એનો વિવર્તન માટે પ્રોપરલી યુઝ કરી શકશો. રેડી? તો મેઇન આપણો દાખલો આખો કન્સેપ્ચ્યુઅલ દાખલો છે, એકાદ 2-3 ચેપ્ટરનું મિક્સિંગ છે. તો તમને હવે પૂછ્યું છે, હું હવે વ્યવસ્થિત જોવો જોઈએ. તો આપણે વ્યવસ્થિત લખી નાખી. અને કેમ લખશું? શું આટલી જ ઉર્જા ધરાવતું ન્યુટ્રોન બીમ એટલું જ યોગ્ય છે? સમજાવો. આપણે અહીં લખશું ના, આટલી જ ઉર્જા ધરાવતું ન્યુટ્રોન બીમ વિવર્તનના પ્રયોગ માટે યોગ્ય નથી. રેડી? કારણ કે અહીં લેમ્બડા ચલે છે 1/√k મુજબ, અને અચ્છા આ લેમ્બડા અને વિવર્તનની માત્રા ચલે છે λ/d ગુણોત્તર પરથી. શું લખશું આપણે?
કે વિવર્તનના પ્રયોગ માટે ઉપયોગમાં લેવા માટે લેમ્બડા વધુ હોવી જોઈએ. વિવર્તનના પ્રયોગમાં યુઝ કરવા માટે લેમ્બડા વધુ હોવી જોઈએ. તેથી કે ઘટાડવી પડે. કે એટલે ગતિ ઉર્જા ઘટાડવી પડે. રેડી? તો ગતિ ઉર્જા ઘટાડવી પડે એમ. તો ગતિ ઉર્જા ઘટાડવાનું કામ કોણ કરે? તો કે ઝડપી ન્યુટ્રોન હોય એટલે કે ગરમ, કે જેની ઉર્જા નિયર અબાઉટ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય સપોઝ, કે જેટલી હોય એટલી, એને મોડરેટર માંથી તમે પાસ કરો. આ તે આંકડો ન લખો તો હાલશે. મોડરેટર તો એ ધીમો પડી જાય, અથવા તો થર્મલ ન્યુટ્રોન કહેવાય એને, અથવા તો ઠંડો ન્યુટ્રોન. તો પ્રક્રિયા કરતા પહેલા તમારે આ વસ્તુ કરવી પડે, પછી તમે વિવર્તનના એક્સપેરિમેન્ટ માટે યુઝ કરી શકો. રેડી? તો આ આખું એની કેલ્ક્યુલેશન છે. હવે એના પછીનો તમને જો મેં સમજાવી દીધો, બી ઓપ્શન મેં તમને ઓલરેડી સમજાવી દીધો છે આ દાખલાનો. તો બી ઓપ્શન શું કહે છે? ઓરડાના તાપમાને એટલે કે 27 સેલ્સિયસ તાપમાને, ટી બરાબર 27 સેલ્સિયસ, કેટલા કેલ્વિન થાય? 300 કેલ્વિન. તો તમે ઓરડાના ટેમ્પરેચરે લાવો અહીંયા, એટલે જે ગરમ ન્યુટ્રોન છે જેનું ટેમ્પરેચર બહુ વધારે એને તમે ઠંડો પાડો. સામાન્ય પાણી તમે અહીંયા યુઝ કરો, H2O, સામાન્ય નોર્મલ પાણી, એમાંથી પાસ કરો એટલે એનું ટેમ્પરેચર છે 27 સેલ્સિયસ આવી જાય. તો 27 સેલ્સિયસ તાપમાને રહેલા થર્મલ ન્યુટ્રોન સાથે સંકળાયેલી દબરોગની તરંગલંબાઈ શોધો. તે પરથી સમજાવો કે શા માટે ન્યુટ્રોન વિવર્તનનો પ્રયોગ કરતા પહેલા ઝડપી ન્યુટ્રોન બીમને પર્યાવરિત એવી ઉષ્મીય સ્થિતિમાં લાવવું પડે છે. એટલે બી ઓપ્શન તમારો અહીંથી જ ચાલુ થઈ ગયો બાળકો. આ બી મેં સમજાવી દીધું કે શું કરવાને, વિવર્તનના એક્સપેરિમેન્ટમાં તમારે ઉપયોગ કરવો હોય તો એની પહેલા તમારે પર્યાવરણીય પોઝિશન, ઉષ્મીય સ્થિતિ એટલે કે 300 કેલ્વિને લાવવો પડે. એટલે ટેમ્પરેચર ઘટે એટલે ગતિ ઉર્જા ઘટે એટલે તરંગ લંબાઈ વધે. હવે તમે ગતિ ઉર્જા ગણો, 10⁻12 આવશે જો આટલા તાપમાને. તો હવે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2 km પરથી તમે ખાલી કિંમત મૂકી દો. લેમ્બડા બરાબર 6.626 × 10⁻34. અચ્છા સોરી, 2 km નો વાપરી હતી ને, ટેમ્પરેચર વાળી ઉર્જા છે. ટેમ્પરેચર વાળી ઉર્જા શું લેવી પડે? 3m કેવીટી. આટલા ટેમ્પરેચર તમે કન્વર્ટ કરી નાખ્યું મોડરેટરનો યુઝ કરીને. હવે તમે તરંગ લંબાઈ ગણશો ને તો એ એપ્રોપ્રિએટ 10⁻10 આવી જશે. તો ગણો, ટ્રાય કરો ને. h 6.600 હવે અને સ્ક્વેર રૂટમાં લખો તો કેટલું આવશે? 3 એમ એટલે ન્યુટ્રોન 1.67 × 10⁻27 કે બી એટલે 1.38 × 10⁻23 બોલ્ટ્ઝમેન અચળાંક. અને તાપમાન કેટલું? 300. જોજી પેલા કાચ ચેક કરો. 27 ને 23 50 એટલે વાંધો નહીં આવે. ઉપરનું એમનેમ રાખો, અંડર રૂટ નથી લખવું. હવે તમે મને છે ને 3 × 1.67 × 1.38 બોલ્ટ્ઝમેન અચળાંક × 300 ગુણાકાર કરો અને એનું સ્ક્વેર રૂટ કાઢી નાખો. હાલો ફટાફટ. કેટલો આવે જલ્દી કયો? કેટલો આવે છે? કેટલો આવ્યો? 45.54 અને 23 ને 27 50 નો સ્ક્વેર રૂટ 25 થઈ જાય. આનો ભાગાકાર કરો. 6.626 અને 45.54. કોમન ફાસ્ટ કેટલો આવે કયો? જલ્દી. 0.1454. ઘાત જો ઉપર લઈ જાઓ એટલે 9 ઘાત થાય. 34 માંથી 25 જાય એટલે 9. આપણે એક આંકડા પર પોઈન્ટ એટલે 1.45 ગુણ્યા 10⁻10 આવી ગઈ. તો હવે તરંગ લંબાઈ છે એ એંગસ્ટ્રોમના ક્રમની એવી એપ્રોપ્રિએટ છે. 10⁻10
તો વિવર્તન છે એનું આપણે એક્સપેરિમેન્ટમાં યુઝ કરીએ છીએ. રેડી? તો આમ દાખલો છે એ સમજવા જેવો હતો ઘણો. દાખલામાં આમ કાંઈ નથી, એક જ સૂત્ર છે 2km વાળું અને 3m કેબીટી વાળું. એટલે દાખલામાં જવાબ તો બધાને આવી જ જાય. 300 કેલ્વિને ગણતરી કરો તો આ કરી નાખી, 150 ઇલેક્ટ્રોન વોલ્ટ માટે કરો તો કરી નાખી. પણ એ જે મેઇન પૂછ્યું છે ને એ ઘણું બધું સમજાવી જાય છે આપને કે ખરેખર પ્રેક્ટિકલી શું વસ્તુ થાય અને ખરેખર પ્રેક્ટિકલી આપણે આ બધું યુઝ કરવું હોય તો કેવી રીતે આખા સ્ટેપ લેવા પડે. તો એના માટેનો દાખલો હતો. એટલે આમ એક જ દાખલો હતો, 2 અલગ અલગ વિભાગ હતા, પણ થિયોરેટિકલ અમુક વસ્તુ હતી તો એને થોડીક વ્યવસ્થિત લેજો. રેડી? તો અહીંયા આપણે છે ને દાખલાનો સેશન પૂરો કરી, લગભગ દાખલા પૂરા થઈ ગયા. હવે આવતી વખતે હું તમને 2 થિયરી બાકી રાખી છે, ડેવિડસન ગરમનનો પ્રયોગ અને 11.5 ટોપિક બાકી છે, તો એ આપણે આવતી વખતે ગણશું. રેડી? જય શ્રી કૃષ્ણ.